ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે આજે બપોરના 12 અને આજે છે ને 12 વાગે વ્લોગ ચાલુ થયો છે અને રસોઈ ચાલુ થઈ ગઈ છે. રસોઈમાં છે ને મગનું શાક, રોટલી અને આજે છે ને એક નવી આઈટમ બનાવવાની છે અને એ છે રોટલાનું શાક. તો મગનું શાક તો સવારે ટિફિનમાં બની જ ગયું છે, તો રોટલી બાકી છે અને રોટલાનું શાક એક બાકી છે. તો મારી મમ્મી છે ને રોટલાનું શાક બનાવે છે અને અહીંયા વાસણ ચડાવવાનું બાકી છે, તો હું છે ને વાસણ ચડાવી દઉં છું અને મારી મમ્મી જો રોટલાનું શાક વઘારે છે. તો આપણે જોઈ લઈએ કે એમાં શું શું નાખે છે એમ. તો જો આમાં રાઈ નાખી દીધી છે, જીરું નાખે છે અને એના પછી જાય છે હિંગ. ઓકે, પછી જાય છે લસણ. હા, અવાજ તો બહુ મસ્ત આવે છે ને વરસાદમાં, તડતડ તડતડ અવાજ આવે એવો સ્વાદ આવે. હે અવાજ આવે ને એવો સ્વાદ આવે. હા, અને પછી જો એમાં એડ કર્યો છે લીમડો અને આ કાપી લીધું છે મરચા અને કાંદા. લસણ, કાંદા. લસણ તો ગયું. હા, જો મરચા નાખ્યા છે. ઓહો મમ્મી, ગેસ કેટલો બગડો. અને આ જો કાંદા નાખી દીધા છે. હવે મસ્ત સ્મેલ આવી મમ્મી. આને બીજું નામથી શું કહેવાય? પેલા રોટલી શાકને તો કહેવાય કે ગુલાબ ચટ્ટુ કે એવું કઈ. ગુલાબ ચટ્ટો. હા, બહુ નામ પાડ્યા, ચંદન ચકોરું. તો જો હવે એમાં નાખે છે હળદર ને એના પછી આ કાંદા થોડાક ચડી જાય ને પછી એમાં છાશ નાખવાની છે અને છાશ ઉકળી જાય ને પછી એમાં નાખવાનો છે રોટલો. મમ્મી રોટલો તે કાઢી રાખ્યો છે. ઓકે, આમાં છે. તો આ રોટલો છે ને ઠંડો રોટલો હોય ને એનું શાક બનાવવાનું હોય. તો આ રોટલો જો ઠંડો છે, પડ્યો છે ને એટલે આ જો કાંદા વાંદા બધું થઈ ગયું છે. હવે થોડીક વાર પછી લાલ મરચું નાખવાનું છે અને આ છાશ નાખી દેવાની છે અને મીઠું. આ તો ભૂલવાનું નહીં, નકર આની વગર તો ભાવવાનું નથી. તો જો આટલું નાખીને પછી આ ચડી જાય ને પછી આ રોટલાનો ભૂકો કરીને એડ કરી દેવાનો છે. તને ખબર છે મમ્મી, ઓલા પરાઠા વાળી લારી હોય ને એવી રીતે આ રોટલા શાકની લારી આવે છે, રીલ્સમાં આવે તે જોઈ છે? ઈ માસી છે ને આખો રોટલો બનાવે અને પછી ઓલો વઘાર કર્યો ને એમાં ડાયરેક્ટ નાખી દે, એવું શાક બનાવે છે. બધા કે છે બહુ સરસ હોય, એમ આપણે ક્યારેય ખાધું નથી હજી. હા, સરસ જ બની છે. હા, તો સરસ જ બને છે, મેં ખાધું છે, મને તો બહુ ભાવે છે. તો જો મારી મમ્મી રોટલાનો ભૂકો કરે છે. આમાં છાશ ને બધું નાખીને પછી આ રોટલો નાખી દેવાનો છે. તો ચાલો હવે આપણે સવારના વાસણ છે એ ચડાવી દઈ. પછી જો મારી મમ્મી રોટલી બનાવશે અને પછી આજે અમે બે જ છે, અવની કંઈ ઘરે નથી, તો અમે બે છે ને જમવા બેસી જશું. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો સાંજના જો 6 વાગી ગયા છે અને હું છે ને સપ્તાહ સાંભળતી હતી. તો હવે છે ને મને એવું થયું કે આજે તો વરસાદ નથી, જો કે કાલે નહોતો, કાલે બપોર સુધી છે, તો બપોર પછી તો વરસાદ નહોતો અને આજે તે સવારે થોડીક વાર આવ્યો અને બપોર પછી એક વાર આવ્યો, ત્યાર પછી વરસાદ જ નથી આવ્યો. નીચે એકદમ કોરું થઈ ગયું છે. તો એટલા દિવસથી વરસાદ આવતો હતો ને નીચે બધું ભીનું હતું ને, તો હું છે ને વોક કરવા જતી નહોતી. ઘરમાં જેવું તેવું વોક થાય, જો કે નીચે જેવું તો ન જ થાય ને, કેમ કે ઘરમાં તો જગ્યા ન હોય નીચે જેટલી. એટલે આજે છે નીચે બધું કોરું છે, વરસાદ નથી અને આજે કાંઈ કામે નથી. તો હું એવો વિચાર આવ્યો કે આજે છે ને હું નીચે ચાલવા જાઉં થોડીક વાર. તો હવે સપ્તાહ સાંભળી છે તો હું છે ને થોડીક વાર નીચે ચાલવા જાઉં અને બહારની હવા લઈએ થોડીક, તો મજા આવે. કેમ કે હમણાં તો રોજ ને રોજ ઘરે ને ઘરે જ રહીએ. ચોમાસું છે એટલે વરસાદ આવે એટલે નીચે જવાનો તો મેળ ન આવે અને આજે વરસાદ નથી ને બધું કોરું છે. તો એવો વિચાર આવ્યો કે આજે છે ને થોડુંક વોક કરી આવું. કેમ કે અત્યારે છે ને વોક કરવું ફરજિયાત હોય, જેટલી પ્રેગ્નન્ટ લેડીઝ હોય ને એના માટે. પણ વરસાદને લીધે એ કાંઈ બહુ મેળ નહોતો આવતો, પણ આજે વરસાદ નથી ને કાંઈ કામે નથી. તો હવે આપણે છે ને નીચે થોડુંક વોક કરી આવીએ અને પછી આપણે સાંજની રસોઈ જોઈએ આવીને શું બનાવીએ છીએ. જોકે હજી કાંઈ ફાઇનલ નથી, પણ જોઈએ શું બને છે એ. બસ તો આવું કંઈક શેડ્યુલ છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને જો અહીંયા રસોઈનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને મસ્ત દીવાબત્તી થઈ ગયા છે જો અહીંયા, અને સામે તેમ દીવાબત્તી થઈ ગયા છે મસ્ત. અને અહીંયા જો આજે છે ને પ્રોગ્રામ છે. મમ્મી એવું બફાઈ નહીં ગયા હોય?
આજે છે ને સૂકી ભાજી અને રોટલી બનાવવાની છે. તો જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે આમાં. અને આ જો સૂકી ભાજી માટે બટેકા બાફવા મૂકી દીધા છે. અને આ જો વઘારનો સામાન છે એ બધો તૈયાર કરી લીધો છે. તો આમાં જો કાંદા કાપી લીધા છે, ટમેટું કાપી લીધું છે અને લીમડો કાઢી લીધો છે. હવે આમાં મરચી ને આદુ 2 વસ્તુ નાખવાનું બાકી છે. અને આ કુકરમાં જો હજી તો બાફવા મૂક્યા છે થોડીક વાર પહેલાં, એટલે હજી નહીં થયા હોય એવું મમ્મી કહે છે. તો એ થઈ જાય પછી આપણે આનો વઘાર કરીને પછી શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. બસ આજે સાંજે શાક ને રોટલીનો પ્રોગ્રામ છે. તો બસ હવે બધા જેન્ટ્સ આવી જાય એટલી વાર છે હવે.